તો જય માતાજી મિત્રો, આપણે આજે શીખીશું કે એક એપીઆઈ માંથી રિસ્પોન્સ કેવી રીતે ગેટ કરી શકાય છે. ઓકે, તો મારી પાસે એક સિમ્પલ એચટીએમએલ ફાઇલ છે. એમાં હું સ્ક્રિપ્ટ ટેગની અંદર હું JS લખીશ. ઓકે, તો સૌથી પહેલા આપણે અસિંક ફંક્શન બનાવીશું. અસિંક ફંક્શન, અમારું ફંક્શનનું નામ આપીશું ગેટ ડેટા. હાલ માટે હું પેરામીટર સેટ નથી કરતો. ઓકે, ડાયરેક્ટ આપણે મેઇન લોજિક પર ફોકસ કરીશું. તો સૌથી પહેલા મારે એપીઆઈને હું વેરિયેબલમાં સ્ટોર કરીશ. એટલે તો હું એક ડમી જેસનની એપીઆઈ યુઝ કરી રહ્યો છું. આમાં તમે બી યુઝ કરી શકો છો પ્રેક્ટિસ માટે. ઓકે, તો આપણે એ ફંક્શન લખી દીધું છે. તો આની અંદર હવે આપણી એપીઆઈને ફેચ કરશું. તો સૌથી પહેલા જે એપીઆઈનો રિસ્પોન્સ આવશે ને, તો એને એક વેરિયેબલમાં સ્ટોર કરીશું રિસ્પોન્સ નામમાં. ઓકે, રિસ્પોન્સ પછી એને ફેચ કરીશું એપીઆઈ. ઓકે, એપીઆઈ સૌથી પહેલા આપણે અહીંયા લખી દઈશું અવિટ. ઓકે, નવ જે રિસ્પોન્સ આવશે ને એને આપણે હવે જેસનમાં કન્વર્ટ કરીશું. તો એના માટે વેઇટ ડેટા ઇઝ ઇક્વલ ટુ રિસ્પોન્સ ડોટ જેસન. અહીંયા બી અવેટ લગાવીશું. અવેટ નવ હવે આપણે રિસ્પોન્સને કન્સોલ કરીશું. કન્સોલ ડોટ ડેટા. ઓકે, હવે હું મારા ફંક્શનને કોલ કરી દઉં ગેટ ડેટા. ઓકે, ચલો હું કન્સોલ લીધીએ. ઓકે, તમે જોઈ શકો છો આપણો રિસ્પોન્સ આવી ગયો છે. જે રેસિપીસ છે, તો આને આ 30 એરેઝ છે. ઓકે, મને બી પ્રોપર રીતે કન્સોલ કરાવી દઉં ડેટા ડોટ રેસિપીસ. ઓકે, થોડું વેઇટ કરીશું. ઓકે, તો તમે જોઈ શકો છો એરેઝ આવી ગયું છે રિસ્પોન્સ એપીઆઈમાંથી. તો આ હતું સિમ્પલ એપીઆઈમાંથી આપણે કેવી રીતે રિસ્પોન્સ ગેટ કરી શકીએ. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખીશું કે કેવી રીતે એરર હેન્ડલિંગ કરી શકીએ આપણે ટ્રાય અને કેચના મદદથી. ઓકે, તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.